લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ જુમ્મા મસ્જિદ ખાતે મોહસીને આઝમ મિશન કલોલ બ્રાન્ચ સંચાલિત અશ્કરી એજ્યુકેશન સર્વિસ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. મોહસીને આઝમ મિશન કલોલ બ્રાન્ચ સંચાલિત અશ્કરી એજ્યુકેશન સર્વિસ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે ઇનામ વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. આમ કુલ 2 વિષય પર નિબંધ રાખવામાં આવ્યો હતો. ભારતની આઝાદીમાં મુસલમાનોનું યોગદાન, દીની તાલીમ અને દુનિયાવી તાલીમનું મહત્વ. આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થી મેમણ સિમરન ઇમરાનભાઈને 2100નું ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આ નિબંધ સ્પર્ધામાં બીજો નંબર મલેક માહિન મુસ્તકમીમભાઈને 1500 ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થી મલેક સિદ્દીકા નાસિર હુસેનને 1100નું ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર કુલ 175 વિદ્યાર્થીઓને મોહસીન આઝમ મિશન કલોલ બ્રાન્ચ તરફથી મોટી સાઇઝના ચોપડાના સેટ અને પેનનો સેટ આપવામાં આવ્યો. આ ઇનામ વિતરણના પ્રોગ્રામમાં જજ તરીકે ગાંધીનગર કોર્ટના રજિસ્ટ્રાર ખલીલ અહેમદ કાજી સાહેબ, મલેક અલ્તાફભાઈ એન્જિનિયર સાહેબ, હાજી સલીમ સાહેબ દ્વારા રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. મોહસીને આઝમ મિશન કલોલ બ્રાન્ચના નિબંધ સ્પર્ધાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે, આપણા સમાજની અંદર આવા પ્રોગ્રામ થકી શિક્ષણનું સ્તર વધે અને આ નિબંધ સ્પર્ધામાં 1 થી 3 નંબર લાવનાર વિદ્યાર્થી 3 છોકરીઓ છે, એટલે કે આપણા માટે ગૌરવની વાત છે કે આપણા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે છોકરીઓ આગળ છે. આ સમાજ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન મોહસીને આઝમ મિશન કલોલના પ્રમુખ કાઝી રફીઉદ્દીન સાહેબ, મોહસીન આઝમ મિશન કલોલના સેક્રેટરી ફરીદ અહેમદ, એડવોકેટ ઉપપ્રમુખ સલાઉદ્દીનભાઈ જે, અખ્તરભાઈ સૈયદ, આદિલભાઈ ચૌહાણ, રિયાઝભાઈ કાજી તેમજ મિશનના મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.